Okay, friends, welcome. Today we are going to see about this unit test 2 of standard 11th solution. Okay, so friends, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં તમે આ કામ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દો અને એક લાઇક તો બનતા યાર. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ સ્ટાર્ટ. અને તમે આ વિડીયોના અંત સુધી જોશો તમને સહેલાઈથી સમજ પડી જશે કે કેવી રીતે આ પેપરનું આપણે સોલ્યુશન કરવાનું છે. પ્લસ તમને અમુક વસ્તુ પણ ખબર પડી જશે. અને આ મારી ચેનલ પર ફક્ત સોલ્યુશન નથી, પણ હું બધા જેવા ગ્રામેટિકલ વિડીયો આટલા સહેલા કરીને મૂકવાનો છું કે જેથી કરીને તમે આવનાર બધા જ પેપર ઇઝીલી સોલ્વ કરી શકો. અને બીજા વિષયના પણ તમને આ પેપર બીજા વિષયના સોલ્યુશન પેપર પર તમને આ અમારથી મળી શકશે. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. નાવ પહેલાં છે ટ્રુ ઓર ફોલ્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ નોટ હેવ અ ડ્રામેટિકલ ઇમ્પેક્ટ ઓન સોસાયટી. આ ટોટલી ફોલ્સ છે, કેમ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ, તો અહીંયા અહીંયા ફોલ્સ આવશે. બરાબર, અહીંયા આવશે ફોલ્સ, એટલે એફ લખી દીધું, FALSE. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ અ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ઓકે, આપણે દૂરથી આપણા સાધનને ઓપરેટ કરી શકીએ, એના સાથે સંપર્ક જોડી શકીએ, તો ઇટ ઇઝ ટ્રુ. સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર. ઓકે, સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર, સો ઇટ ઇઝ ટ્રુ. હવે એબેન્ડન એટલે કઈ વસ્તુને ત્યાગ કરી દેવું, એટલે અહીંયા આવશે લીવ, LEAVE. તો બધાથી પહેલાં જે સ્પેલિંગ જે છે આપણે અહીંયા એને આપણે રાઈટ આવશે. હવે એક્સપ્લોડ એટલે આવશે સર્ચ. બરાબર, એક્સપ્લોડ એટલે આવશે સર્ચ, એટલે શોધવું. બરાબર, ઓકે, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. આપણામાં ફંક્શન્સ જોવાનું છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. ધોઝ હી ઇઝ વીક, એ નબળો છે. હી વર્ક્સ એન્થુસિયાસ્ટિકલી, પણ એકદમ સ્ફૂર્તિથી કામ કરે છે. બરાબર, તો આમાં આવશે આપણું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, વુડ યુ ગીવ મી યોર મોબાઈલ ફોન, અલ્ટરનેટિવ ચોઇસ કે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, તો અહીંયા આવશે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. ઓકે, આઈધર રૂહી ઓર જુહી વિલ પરફોર્મ ઓન ધ સ્ટેજ, એટલે એક જ બાકી છે હવે, એક્સપ્રેસિંગ શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે મિત્રો, ઓકે, લેટ્સ ગો ફર્ધર. વાય હેવ યુ સ્ટાર્ટેડ યોગા, તમે યોગા કેમ સ્ટાર્ટ કર્યા? તો ઇટ ઇઝ અ ગિફ્ટ ઓફ અવર એન્સેસ્ટર. આ નથી આવશે. એવરી સ્ટુડન્ટ ઇન માય સ્કૂલ સ્ટાર્ટેડ યોગા, આ પણ ન આવે. આઈ હેવ સ્ટાર્ટેડ યોગા સો ધેટ, અહીંયા જો સો ધેટને ધ્યાનમાં રાખો, સો ધેટ એટલે શોઈંગ પર્પઝ, એટલે અહીંયા આપણો આન્સર આવશે ક્વેશ્ચન નંબર સી. ઓકે, ઓકે, ચાલો. રીટા શું કહે? ડીડ લીના અટેન્ડ અવર એન્યુઅલ ફંક્શન્સ? કરીના ડીડ રીના અટેન્ડ, તો શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવો. ધો લીના વોઝ સિરિયસલી ઇલ, લીના સિરિયસલી ઇલ હતી. સી અટેન્ડેડ ધ એન્યુઅલ ફંક્શન, અહીંયા એકદમ વિરોધાભાસ છે. માંડી હતી, અહીંયા આપણને દર્શાવે છે કે માંડી હતી તો પણ એને એન્યુઅલ ફંક્શનની અટેન્ડ કર્યું, તો આ પરથી જ આપણને ખબર પડી જાય છે અહીંયા છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ. કોઈ 11, અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. હવે શું ડિસાઇડ કર્યું? તો વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, તો આન્સરમાં આવશે અરુણિમા ડિસાઇડેડ. ડીડ છે એટલે અહીંયા ભૂતકાળ થઈ ગયું. અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, તો અહીંયા આપણો રાઈટ આન્સર છે બી. વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, તો અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. ઓકે, સનફ્લાવર ટ્રેક્સ ધ સન, સનફ્લાવર ટ્રેક્સ ધ સન, શું ટ્રેક કરે છે? તો અહીંયા વર્તમાન કાળમાં હોવાથી અહીંયા ડઝ. વોટ ડઝ સનફ્લાવર ટ્રેક? બરાબર, વોટ ડઝ સી ઇઝ ધ રાઇટ આન્સર. વોટ ડઝ સનફ્લાવર ટ્રેક, તો આપણને આન્સર મળી જાય છે કે સનફ્લાવર ટ્રેક્સ ધ સન. ઓકે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે વેર, જગ્યાનું નામ આપેલું છે અહીંયા વેર ડીડ પ્રણવ ગેટ ઇઝ બી, કઈ જગ્યા, કઈ ઇન્સ્ટિટ્યૂટ? તો નિરમા યુનિવર્સિટી અમદાવાદ. બરાબર, એટલે પ્રણવ ડીડ આપેલું છે, જો ડીડ આપેલું છે એટલે ગોટ આવશે. પ્રણવ ગોટ ઇઝ BE ડિગ્રી ફ્રોમ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. ઓકે, આટલો આન્સર લખવાનો છે. ફરીથી એકવાર બોલું છું, પ્રણવ ગોટ હિઝ BE ડિગ્રી ફ્રોમ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ. ઓકે, ઓકે, આગળ જઈએ.
ફ્રોમ હુમ ડીડ પ્રણવ ગેટ અવોર્ડ? પ્રણવને એવોર્ડ કોના પરથી મળ્યું? ફ્રોમ આપણને આન્સર કેવી રીતે લખવાનું છે જોઈ લેજો કે પ્રણવ ગેટનું થશે અહીંયા પાછું ગોટ. પ્રણવ ગોટ એવોર્ડ ફ્રોમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ઓકે ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર બોલું છું. પ્રણવ ગોટ એવોર્ડ ફ્રોમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. બરાબર? ઓકે, આગળ જઈએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વાળું. ઓકે, વિચ મટીરિયલ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક પ્રોડક્ટ? વિચ મટીરિયલ્સ, કેવા પ્રકારના મટીરિયલ્સ વાપરે છે? વિચ મટીરિયલ્સ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક પ્રોડક્ટ? તો અહીંયા આપણને આપેલું જ છે કે રો મટીરિયલ. બિલ્ડ એટલે બનાવવું, બરાબર ને? 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ શાના માટે? તો રો મટીરિયલ્સ. ઓકે, બરાબર સમજાઈ ગયું કે રો મટીરિયલ્સમાંથી. ઓકે ઓકે, તો રો મટીરિયલ શાના માટે? સોલિડ ડિફિનેશન ઓફ પોલિમર્સ ને પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ. ઓકે, એટલે રો મટીરિયલ્સ આપણે મેઇન આન્સરમાં લખી દેવાનું છે. વિચ મટીરિયલ્સ હતા? વિચ મટીરિયલ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક પ્રોડક્ટ? ધ ઇન્ડસ્ટ્રી યુઝ રો મટીરિયલ્સ ટુ મેક પ્રોડક્ટ. ફરીથી બોલું છું. ઇન્ડસ્ટ્રી યુઝિસ રો મટીરિયલ્સ ટુ મેક પ્રોડક્ટ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ આપણને પહેલાં જ આપેલું છે. Automated fabrication. So, what you write? The full form of AutoFab is automated fabrication. Okay, friends, સમજાઈ જ ગયું હશે તમને. નેક્સ્ટ, where does પ્રણવ belong to? પ્રણવ ક્યાંથી બિલોંગ કરે છે, એટલે ક્યાંનો રહેવાસી છે? Where does પ્રણવ belong to? તો પ્રણવ a native of પાલનપુર. આવું નથી લખવાનું. પ્રણવ belong to પાલનપુર. ઓકે, સમજાઈ ગયું? નોર્થ ગુજરાત. બરાબર? ઓકે, વોટ આર ધ ફંક્શન ઓફ ફ્યુચરિસ્ટિક વોચ? ગિયર એટલે ઘડિયાળનું જે નામ છે, એના ફંક્શન શું છે, શું કરી શકે એ? બરાબર, તો આપણે અહીંયા આન્સર લખી દેવાનું છે કે ડિઝાઇન ધ ડિજિટલ વોચ. એટલે ધ ફંક્શન ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ઇઝ ધેટ ઇટ, અહીંયા લખવાનું છે આપણે ઇટ લેટ્સ યુ check message with a glance or make conversation 00 style. ફરીથી એકવાર બોલું છું. The functions of the futuristic watch gear is that it lets you, okay, તો it લખવાનું છે પહેલાં, પછી લખવાનું છે it lets you check message with a glance or make conversation 00 style. ઓકે, અહીંયા આવી જાય વેરી બ્યુટીફુલ પોયમ બાય રૂડયાર્ડ કિપલિંગ, ધ સિક્રેટ્સ ઓફ મશીન. અને એમાંથી આપણે સવાલના જવાબ લખવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. તો ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન? ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ માઇન્ડ. બરાબર, તો બધાથી પહેલાં જો ટી કેપિટલ લખજો, આન્સર લખો તો ટી કેપિટલ લખજો. ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન? ધ મશીન્સ, ઓકે, ધ મશીન્સ વેર ટેકન. ઓકે, ધ મશીન્સ વેર ટેકન. ફરીથી બોલું છું. ધ મશીન્સ વેર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન્ડ. બરાબર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ વેર ડન ટુ ડિઝાઇન મશીન? શું કરવામાં આવે ડિઝાઇન કરવા માટે? તો આન્સર લખવાનું છે વોટ વેર ડન. તો શું કરવામાં આવે? મશીન્સ વર મેલ્ટેડ. ઓકે, મેલ્ટિંગ કરવામાં આવે ને ફર્નન્સ એન્ડ ઓકે, મેલ્ટિંગ કરવામાં આવે, પછી કાસ્ટ, જેને આપજો મેલ્ટિંગ, પછી કાસ્ટ, રોટ ને હેમર્ડ ટુ ડિઝાઇન. ઓકે, સો મશીન્સ આર વોટ વર ડન ટુ ડિઝાઇન અ મશીન? તો ટુ ડિઝાઇન અ મશીન આન્સર લખવાનું છે આપણે ટુ કેપિટલ. ટુ ડિઝાઇન અ મશીન, મશીન્સ આર મેલ્ટેડ, કાસ્ટ, રોટ એન્ડ હેમર્ડ. ઓકે, આ ડિઝાઇનર લખવાનું નથી. ફરીથી બોલું છું. ટુ ડિઝાઇન અ મશીન, મશીન્સ વેર મેલ્ટેડ, કાસ્ટ, રોટ એન્ડ હેમર્ડ. અન્ડરસ્ટુડ? ઓકે, નેક્સ્ટમાં જઈએ. ઓકે, ગીવ ટુ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ સ્ટેન્ઝા. રાઇમિંગ વર્ડ્સ આપણે આપવાનું છે. બરાબર ને? ઓકે, તો રાઇમિંગ વર્ડ શું છે? અહીંયા આપણને ખબર છે કે પીટ અને ફિટ. એક તો આપણને દેખાય છે, પણ બીજો આપણને શોધવામાં તકલીફ પડતી છે. બરાબર, તો બીજો શું આવશે? તો માઇન્ડ ને ડિઝાઇન. માઇન્ડ, ડિઝાઇન. ઓકે, તો બધાથી પહેલાં આપણે બે લખી દેવાનું છે. માઇન્ડ, ડિઝાઇન ને પીટ ને ફિટ. આ બની ગયા આપણા બે રાઇમિંગ વર્ડ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર, હાઉ વર ધ સ્નેક્સ? સ્નેક કેવા હતા?
તો અહીંયા આપણને દેખાય છે હાઉ આર ધ સ્નેક્સ, હાઉ આર ધ સ્નેક્સ. તો અહીંયા આપણને દેખાય જ છે કે ધ સ્નેક્સ વર ઇન્ડિગ્નન્ટ. ઓકે, ઇન્ડિગ્નન્ટ આવી ગયું. વોટ ડીડ ધે ડુ? ધે બીટ ધ ફ્લેમિંગોઝ. હાઉ વર ધ સ્નેક્સ? તો આન્સર લખવાનું છે ધ સ્નેક્સ વર ઇન્ડિગ્નન્ટ ને વોટ ડીડ ધે ડુ? ધે બીટ ધ ફ્લેમિંગોઝ. સમજાઈ ગયું? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. વેર ડીડ ફ્લેમિંગો ગો આફ્ટર સ્નેક બાઇટ? ફ્લેમિંગો ક્યાં જતા હતા? ઓકે, અહીંયા આપણને ખબર છે કે ધે રેન ટુ ધ લેક. ફ્લેમિંગો કहाँ જતા હતા? ધ બોડીઝ એન્ડ લેગ્સ વર ઇચિંગ એન્ડ ગોટ હોટ સો ધે રેન ટુ ધ લેક. તો આન્સર લખવાનું છે આપણે કે ધ ફ્લેમિંગોઝ. અહીંયા વેર ડીડ ધ ફ્લેમિંગોઝ ગો? ધ ફ્લેમિંગો ગોનું થઈ જશે વેન્ટ, કેમ કે ડીડ એટલે ભૂતકાળ. ફ્લેમિંગો વેન્ટ ટુ ધ લેક. સમજી ગઈ? ફ્લેમિંગો વેન્ટ ટુ ધ લેક આફ્ટર સ્નેક બાઇટ. સમજાઈ ગયો હશે મિત્ર? ફરીથી એકવાર બોલું છું. ફ્લેમિંગો વેન્ટ ટુ ધ લેક આફ્ટર સ્નેક બાઇટ. ઓકે, નેક્સ્ટ જોઈએ. હા, વાય ડુ ધ ફ્લેમિંગોઝ નોટ ગો આઉટ ઓફ ધ લેક? લેકથી બહાર કેમ નહીં નીકળે? અહીંયા આપણને આપેલું છે અહીંયા કે they don't go out of the lake because only the water can calm the pain. ઓકે, તો આપણે આન્સર લખવાનું છે ફ્લેમિંગો does not go out of the lake because. શું લખવાનું છે? ફ્લેમિંગોઝ does not go out of the lake because. ફરીથી બોલું છું, ફ્લેમિંગોઝ does not go. ઓકે, ડુ નોટ આવશે કેમ કે બહુવચન છે એટલે ડુ નોટ આવશે. ફ્લેમિંગોઝ do not go out of the lake because they don't go out of the lake because અહીંયા આપેલું છે only the water can calm the pain caused by the bites. ફરીથી એકવાર બોલું છું, the flamingos do not go out of the lake because only the water can calm the pain caused by the bites. સમજાઈ ગયું હશે મિત્રો? ઓકે, છેલ્લો આન્સર છે. ઓકે, નાવ વોટ ડઝ ધ સાયન્સ સે અબાઉટ યંગ ફ્લેમિંગો? વિજ્ઞાન શું કહે? ધ આન્સર આપેલો છે ધ સાયન્સ સે અબાઉટ ધ યંગ ફ્લેમિંગો ધેટ, પછી આપણે ધેટ લગાવવાનું, ધેટ યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફેધર્સ બટ એડલ્ટ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા. બરાબર, આટલું લખી દેવાનું આપણે, ડ્યુ ટુ બેક્ટેરિયા. બરાબર ને? Okay, so what does the science say? The science say about the young flamingos that young flamingo hatch with grey feathers, but adult range from light pink to bright red due to bacteria and carotene. Okay, thank you friends. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડો. અને તમને તમારા જ વિષયના, તમારા જ ધોરણના બધા વિષયના પેપરનું સોલ્યુશન પણ આ મારી ચેનલ પર મળશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલ પર રહો. અને આવનાર બધા જ ગ્રામેટિકલ ફંક્શન્સ તમારા માટે હું એકદમ સરળ ભાષામાં લઈ આવીશ. થેન્ક યુ.